સુરત શહેરમાં ગુનેગારોને ડામી દેવા અને અસામરિક તત્વો સળિયા પાછળ ધકેલી દેવા પોલીસ મેદાને છે। ત્યાં સુરતના ડિંડોલી પોલીસે ઝઘડાની અદાવત રાખી કાવતરું ઘડી મારી નાખવાની ધમકી આપનાર અસામરિક તત્વોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। સુરતના નવાગામ ડિંડોલી ખાતે રહેતા ભૂષણ પાટીલ સાથે દયાવાન ઉર્ફે બંટી પાટીલનો ઝઘડો ચાલતો હોય, જેથી દયાવાન બંટી પાટીલના કહેવાથી શ્યામકાંત ઉર્ફે રાજન પાટીલ, દીપક ઉર્ફે દાદુ પાટીલ, રાજ દીપક પાટીલે ગત તારીખ 16મી જૂનના રોજ રાત્રિના સમયે બાઇક પર આવી ભૂષણ પાટીલને ગાળો આપી ચપ્પુ અને ધાર્યું બતાવી મારી નાખવાની ધમકી આપી હતી। જે મામલે ભૂષણ પાટીલે ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોયલની સૂચના લઈને ડિંડોલી પીઆઈ પીએલ વાઘેલા અને સેકન્ડ પીઆઈ જેએમ ખાંટની ટીમ પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે એસઆઈ અજયભાઈ વલ્લભભાઈ, અનામ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ શાલિગ્રામ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ નિકુલદાન ચેનદાને મળેલી બાતમીના આધારે ભૂષણ પાટીલને ધમકી આપનાર આરોપીઓ શ્યામકાંત ઉર્ફે રાજ વસંત પાટીલ, દીપક ઉર્ફે દાદુ ગોપાલ પાટીલ અને રાજ દીપક પાટીલને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા।